હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને સવારમાં આ વસ્તુ જોઈ જાવ એટલે ક્યાં જવાનું હોય? ક્યાંય નહીં, આપણા આઈટીઆઈ ભાગવાનું હોય. તો ચાલો લેટ્સ ગો. ને ભાઈ વાગી ગયા છે 10:17. તો ચાલો જલ્દીથી ભાગવું પડશે. કાળા તરીકાના આઈટીઆઈ પૂગી ગયા છીએ. ચાલીને આવતો તો પણ એક બે જણાએ લિફ્ટ આપીને તો તમારો ભાઈ થોડોક જલ્દી પૂગી ગયો. તો 10:30 ને વટી જ ગયો છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો અંદર જઈ થોડું ઘણું ભણીએ. બ્રેક પડે પછી તમને મળીએ, કા ડાયરેક્ટ રજા પડે તો મળીએ. કાળા તડકાના ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. અને અત્યારે ભાઈ તડકો લાગે છે કાંઈ હદ બાર. ચેક કરો તમે, સુરજ નારાયણ માથે જ તપે છે ભાઈ. ને આ અમારો એરિયો કાળા તડકાનું કોઈ બહાર દેખાતું નથી. ત્યાં ગાવું બાજે રાખેલી હતી. ને એવું હોય તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગ વિડીયોની અંદર બન્યા રહ્યો. ને તમારો ભાઈ એને તેલે ઊભો હોય. ગાઈસ ફાઇનલી આપણી આટલી મહેનત પછી ફાઇનલ આપણી મેગી થઈ ગઈ છે ડન. તમે ટાઈમ લેપ્સમાં જોયું ને એટલે તમને એટલું બધું નહીં સમજાણું હોય, પણ મહેનત ભાઈ 20 થી 25 મિનિટની લઈ ગઈ છે. મારા મોઢા ફેસ ઉપર પરસેવો તમે જોઈ શકો, ટીપા પડે છે. મારા ભાઈ મેગી મસ્ત મજાની ડન કરી લીધી છે. અને ચાલો તમને દેખાડું કેવી છે, મસ્ત રસપ્રદ અને મજા આવે એવી. બધું નાખેલું છે, ડુંગળી, ગાજર, મેગી મસાલો, પાણી, મસાલા બધાય. અને મેગી જ નથી ભાઈ, સાથે ખાવામાં કેરી પણ છે, છાશ પણ છે અને ગાંઠિયા પણ છે. તો ચાલો મસ્ત મજાનું ખબરાટી બોલાવી દઈ. ને અત્યારે ભાઈ વાગવામાં થયા છે 6-6:30 જેવું થયું હશે. તમારો ભાઈ બપોરનું ખાવાનું અત્યારે ટેક ખાય છે. વિચારોમાં તમારો ભાઈ હાલતો હોય છે. અને થોડું ઘણું ડિપ્રેશન, મતલબ મેં હારું ડિપ્રેશનમાં રહ્યા હતા. આ મીમ્સ જે વાયરલ થઈ ગઈ એ પ્રકારે. તો કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત મજાનું ગળસી લઉં. કારણ કે મને એને ભાઈ પેટમાં હવે ઉંદેડા દોડે છે. પાછું ઇન્ટર્નશીપ માટે વાત કરવા જવાનું છે, મીટિંગ કરવા જવાનું છે. કારણ કે ઓલા પાણે ગયો હતો ને ત્યાં એ ભાઈ પાસે પર્સનલ દુકાનમાં સિક્કો નહોતો, સાથે લાયસન્સ પણ નહોતું. એટલે એ નો હાલે. આપણે છે ને ભાઈ વ્યવસ્થિત જોઈએ અને બધું ડન હોય ને એવું જોઈએ. તો કાંઈ વાંધો નહીં, ચાલો હજી એક જગ્યાએ આપણે જવાનું હોય. તો ત્યાં મીટિંગ કરતા ત્યાંથી શું કહે છે શું નહીં એ હું તમને બધું જણાવીશ. થોડી ઘણી જે કાંઈ મહેનતથી રેખડવું પડ્યું બધું રેખડું ને ફાઇનલી આપણું ઇન્ટર્નશીપનું ડન થઈ ગયું. જે સોલરવાળાની દુકાન છે ને ત્યાં ઓફિસે ઇન્ટર્નશીપ કરવાની સાથે પેપર વર્ક પણ હતું ઇન્ટર્નશીપનું. તો એ કોઈ ડન કરાવી દીધું હોય, મતલબ કે ઝેરોક્સ કાઢવી છે હજી. ડન તો કાલે થશે. તો ઘરે ને આ ટાઈપના કંઈક પેપર હે ભાઈ, ચેક કરો. કંઈક પેપર હે ઘણા બધા. અને આમાં ભાઈ અલગ અલગ જગ્યાએ સાઇન સિક્કા કરાવવાના એ બધું કામ થશે કાલે સવારે. અત્યારે ખાલી ઝેરોક્સ કઢાવ તો એવું જો ઉડી ગઈ. આવું બધું છે. શું કે સરોજ બેન? ભૂખ લાગી સેવ મમરા ખાવ. જો ભાઈ પાર્લરેથી આવી ગયા ઘરે એમ. મૂકું ખીચડી ખાવી ને? હા ઉમેશભાઈ. હા શાંતિ બેઠો નાઈ ધોઈ. હા તારે લેવા જાવું તો તું લઈ લઈએ. 30 રૂપિયા લાવવા લો પેલા પેપરના. અરે કેટલા કાપી યાર ઈ હિસાબ કરી દેવાનો. એમાં કઈ ટોટલ ન મારવાનો હોય. ટોટલ મારવાનું 11 હોય 11 તો 22 રૂપિયા. એમ કઈ ન હોય. હા એમ જ હોય. રૂપિયા તો હિસાબ હોય 2 રૂપિયા જેવો. ભાઈ ચેક કરો, આ બધું ફેમિલી વાળા ગણતરી કરે છે આપડી યારે. એમ નો કાગળિયાની રેડી કરી દીધું, જો કોરબર વળી ગયું. દેખાડ્યું ને એ રીતનું ભાઈ ત્યાં પેપર વર્ક ને એવું બધું ડન કરીને આપવાનું હોય ને એ પેપર વર્ક ડન થાય આપણું સવારમાં. અને ફાઇનલી અત્યારે મમ્મી મસ્ત મજાનું આપણું ફેવરેટ શાક મતલબ કે જમવાનું તૈયાર કરે છે, જે રાતનો ડિનર કહેવાય. હા ઈ ચાલો પહેલા હું પાણી ભરી લઉં. કારણ કે હે ને અમારે ટાંકામાં ફૂલ ગરમા ગરમ પાણી આવે છે. એટલે ઠરવા માટે મૂકવું પડે ભાઈ, નાવા માટે હોતા. અને આ વસ્તુ અમારે શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ રહી છે. એટલે મસ્ત મજાનું પાણી ઠારવા મૂકી દઈ. ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ. મસ્ત મજાનું આપણું ફેવરેટ ગાંઠિયાનું શાક ને સાથે છે ભાખરી. અને હમણાં આવી જશે છાશ. તો કન્ટિન્યુ બન્યા રહ્યો ને. ચાલો હું જલ્દીથી ગળસી લઉં પછી રાત્રે જવાનું છે ભાઈ દાંડિયા રાસમાં. કારણ કે એક જગ્યાએ અમારા સંબંધીમાં લગ્ન છે. તો ચાલો ત્યાં દાંડિયા રાસ જવું ન તો તમને થોડું ઘણું દેખાડીશ. બાકી હવે એવું આપણને મન થાય છે ને એવું લાગશે તો ઘડીક તમારો ભાઈ પણ ડિસ્કો નહીં પડે, દાંડિયા રાસ રમશે. લગન છે ત્યાં જવાનું છે. ને જો મમ્મી પણ તૈયાર થઈ ગઈ. શું કે ચાલો તો ભાઈ દાંડિયા રસમાં જવાનું હોય ને આપણો મુફાસો ને સાથે આપણી બસંતી બે તૈયાર થઈ ગયા ને શુભમ તૈયાર થઈ ગયો.
ત્રણેય સેમ કર્યું છે, ગુલાબી ગુલાબી ને ગુલાબી, પિંક પિંક પિંક. કેમ અત્યારે ક્યાં જશું આપણે? તો ચાલો ભાઈ દાંડિયા રાસમાં જવાનું. ક્યાં હોતી કે બસ જોઈ કે ઘરે પૂજ્યો તમે તો પાછો આય હોય હું બીજું આટો મારવા. જય માતાજી. હું કા દરબાર મોજમાં? દરબાર નથી, આપણે બ્રાહ્મણ થઈ. ઓરિજિનલ લોગાવાળા નો એફિડેવિટ. હા એમ વિરોધ થઈ જશે. હું કે આ ડિસ્પ્લે ઉડાડી ના એલા ગ્લાસ તૂટી ગયો. તો ક્યાંથી બદલાવો હવે? જોર કરી દે ને કાલમાં એટલે બદલાઈ નાખશું બલૂન ઉડાડી. કવર નો તો ઉડાડ્યું જો 2 દી પહેલા અમરેલી થી લાવ્યો હતો. બાપાનું ઉડાડ્યું? બાપાનું ઉડાડો. મેં કીધું અમરેલી કોક નું ઉડાડી દીધું છે. ફટાકડા ફૂટાતા લગનમાં. મારા લગન ને હું જ્યાં ગયો તો એ લગન થઈ જાય કારિયા એટલે ન્યા ઠેઠ છે લગન. કોને ખબર આવા 4-5 જગ્યા લગન હાલે કોના ફૂટતા હોય કેમ ખબર? તને આને ખુદ ને નથી ખબર કોના લગન કે કઈ વાત છે. આપણને નથી ઓળખતા હોય આ ખોટે ખોટો. ના ભાઈ એવું નથી. અમારે ફેમિલી રિલેશન એટલે કે સંબંધી જે આપણે હોય ને નાતીલા સંબંધી એની ત્યાં હે દાંડિયા રસ હતા. તમે તો ચાલો આટો મારતા ને થોડુંક સાપતા. હું સાપવાનું તમે સમજી લેજો હવે. હા આમ સીધો હાથ રખાય, આમ અડધું મોટું આવે તું આમ રાખ, આમ સીધો રાખ ને તો આખું મોટું આવે અહીંયા લગી. જેમ આમ હા એમ દેખાવું છું ને અહીં શીખો 5K થવા આવ્યા. ગાળી નાખી જિંદગી YouTube માં. બસ યો એ તો રહેવા દ્યો. બતાવું કેતો હોય 5K થવા આવ્યા. કેમ 10-12 મિલિયન હોય? 10-12 થઈ જાય મિલિયન કે જલ્દી સ્કીપ ગ્રોવિંગ બ્રધર. કેવલભાઈ ના 100 ફોલોવર હોય ને એટલે વાહ કે લાગે કે મારે 100 કે છે, મારે 4 કે છે, તો 400 મિલિયન જેવા YouTube માં 4 મિલિયન 400 મિલિયન નહીં 13 કે થવા આવ્યા Insta માં. હા તો ક્યાંય લેવાનું છે ઓણના વારોમાં. હાઉ પૈસો થઈ ગયો સારે બાજુથી, બધી બાજુથી આવે. રામાધણી ની તૈયાર થઈ ગઈ છે અમારે. હાઉ આની તૈયાર તો આની ભાઈ જો આમ ફાઈટેકેથી ને આવે, આમથી ને આવે, બધી બાજુ ટ્રેન આવે એમ ને.